નથી કહેતો કે અલ્પેશ ઠાકોર હોય કે બીજા કોઈ બી નેતા હોય મારા સમાજના કે બીજા સમાજના કામ કરતા જ હશે, દરેક સમાજનું કામ કરતા જ હશે. કદાચ એવું બની શકે એ કોઈએ કીધું ભાઈ ચૂક રહી ગઈ, અથવા તો એવું પણ કહે છે કે હવે બધાને એક સાથે તો ના બોલાવી શકે વિધાનસભામાં. પણ મારો પ્રશ્ન એ જ છે કે મારા વિધાનસભામાં તમે બોલાવો ના બોલાવો એનો કોઈ મારે કોઈ લેવા દેવા જ નથી. મારો પ્રશ્ન એ છે, મારો મુદ્દો એ છે કે ભાઈ તમે આ બધા બીજા ઇવેન્ટો તમારી થાય છે ગુજરાત સરકારની, એમાં તમે કેમ બીજા કલાકારો નથી બોલાતા? એમાં તમે કેમ ફિક્સ જ કલાકારો એ મીડિયેટર દ્વારા હોય કે ગમે તે હોય, ધ્યાન તો સરકાર આગળ જતાં આવી રીતે આવા બધા કલાકારને તમે ચાન્સ નહીં આપો. બરાબર, દરેક સમાજ, મારો સમાજ તો ખરો, બીજા સમાજના કલાકારો બી ખરા. તો આ લોકોના કારણે તમને પણ આગળ જતું નુકસાન થઈ શકે છે. મારું કહેવાનો મતલબ એટલો છે. નુકસાન કેવા પ્રકારનું? નુકસાન કેવા પ્રકારનો સવાલ જ નહીં. જે કલાકારો જે જ્ઞાતિના છે એ લોકોને તમે નથી બોલાવતા, જેમ કે ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારો છે, બરાબર, એ લોકોને તમે એટલું પ્રોત્સાહન નથી આપતા. એ તમારા મીડિયેટર દ્વારા, સરકારને ખબર ના હોય, સીએમ સાહેબને ખબર ના હોય. મીડિયેટર કોણ છે મને અરે ખબર છે પણ નામ નથી બોલવા માંગતા. ના ના ના, એવું નથી. એકાદ મીડિયેટર ના હોય, એમાં ઘણા બધા હશે. કોણ છે એટલી બધી ખબર નથી. કલાકારોમાંથી કોઈ મીડિયેટર છે? ના, કલાકારમાંથી મારા ખ્યાલથી નથી. જી, કલાકારમાં નથી. એ મીડિયેટર શું ઈચ્છે છે કે વિક્રમભાઈ ઠાકોર સરકારી કાર્યક્રમમાંથી દૂર રાખો? સરકારી કાર્યક્રમમાંથી તો ઠીક વાત છે, મને કોઈ ફરક જ નહીં પડતો સાહેબ. મને પ્રોગ્રામ ના આપે એનાથી મને કોઈ ફરક નથી પડતો. મારે એનાથી મેં કીધું ભાઈ, પણ મને દરેક દાખલા ફિલ્મી લાઈનમાં બી ઘણી જગ્યાએ એવું થાય છે કે એમાં બી ઘણા લોકો એવા છે, બધામાં પોલિટિક્સ બધામાં છે. એવું નથી કે ભાઈ રાજકારણમાં પોલિટિક્સ એવું નથી, પણ ખબર નહીં અમુક લોકો એવું ધારતા હોય છે કે વિક્રમ ઠાકોરને બધી જગ્યાએથી દૂર કરો, પણ ખબર નહીં એ થઈ શકતું નથી કોઈનાથી. ને એનું કારણ છે કે મારો સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ અને મારા દરેક સમાજના મારા ચાહકો, એ લોકોનો મારા ઉપર જે પ્રેમ છે, જે સપોર્ટ છે, એમના આશીર્વાદ છે, એના લીધે કદાચ એ શક્ય બની શકતું નથી. એવું બની શકે. હવે પછીનું સ્ટેપ કયું હશે? સરકાર હજુ પણ આ બાબતમાં ગંભીરતાથી ન વિચારે તો એકલા વિક્રમ ઠાકોર શું કરી શકશે? હું તો શું કરી શકવાનું? એક સામાન્ય ગાયક કલાકાર છું, એક્ટર છું, કોઈ મોટો નેતા નથી. એટલી બધી કે મને રાજકારણમાં ખબર પડતી નથી. બસ હું તો સરકાર આગળ જે કાર્ય કરવાના હોય કરવાની કરશે, નહીં કરે તો એ તો રાજા છે આપણે, એ આપણે કશું કરી ના શકીએ. બસ હું તો આવી રીતે જે પણ કલાકારો હોય અથવા બીજા સમાજના, મારા સમાજના, બીજા સમાજના જે પ્રશ્નો હોય મારી જોડાઈને મને લાગે કે આ લીગલી છે, તો એનું એ પ્રશ્નનું હું રજૂ કરીશ આ મીડિયા દ્વારા કે ગમે તે દ્વારા કે ભાઈ આ રીતે આ પ્રશ્નો છે, તમે સોલ્વ કરો તો વધારે સારું છે. બીજું તો શું કરી શકું? ફરી પૂછું છું, રાજકારણમાં તમારો આઇકોન કોણ? નરેન્દ્રભાઈ વધારે ગમે છે? ગુજરાતના રાજકારણમાં કયા નેતાઓ સાથે તમને ખૂબ પ્રભાવિત છો? કોણ છે? કે શંકરસિંહ વાઘેલા? ના, શંકરસિંહ વાઘેલા જે તે ટાઈમે બહુ સારું કાર્ય કરતા હતા જ્યારે મુખ્યમંત્રી હતા. પછી સવાલ જ નહીં. નરેન્દ્ર મોદી સાહેબ આટલું બધું આપણા ગુજરાત માટે, અત્યારે તો વડાપ્રધાન છે, કોને ગૌરવ ના હોવું જોઈએ? બધાને હોવું જોઈએ. ઘણા બધા નેતા છે, પણ રાજકારણમાં મને એટલું બધું ખ્યાલ આવતો નથી, મને એમ ખબર નથી પડતી, એટલે હું વધારે કંઈ બોલી ના શકું. અચ્છા, કલાકાર જગતની અંદર ચોક્કસ લોકોએ પોતાનો પગદંડો જમાવ્યો છે, જેના કારણે સરકારમાં એમને કાર્યક્રમો મળતા રહે છે. હાજી. વિક્રમભાઈ બીજા કલાકારોનો સાથે રહીને આવો પગદંડો જમાવવામાં કેમ સફળ થતા નથી? ના ના, હું તો મારા દરેક પ્રોગ્રામ હોય તો દરેક પ્રોગ્રામમાં કોઈ નાનામાં નાનો કલાકાર હોય તો એને હું આગળ લાવું છું. ભાઈ તું ગા. હું પહેલી વસ્તુ કે મને આવી ખબર નહોતી કે ભાઈ ખરેખર આવું થઈ રહ્યું છે. મને હમણાં જ મારે ખ્યાલથી 4-5 મહિના પહેલાં જ ખબર પડી કે આ બધી વસ્તુ સરકારી કાર્યક્રમોમાં થઈ રહી છે, કે ભાઈ અમુક જ કલાકારો, ફિક્સ કલાકારોને બોલાવે છે. એના પછી સર્ચ કર્યું, પછી મને ખબર પડી કે ભાઈ આ વસ્તુ થઈ રહી છે એમ. અને હું તો મારા આ પ્રયત્નો તો એ જ છે ને, અત્યારે દરેક કલાકારને ન્યાય મળવો જોઈએ, દરેક કલાકાર આ ક્ષેત્રમાં આગળ વધે. તમને ન્યાય નથી કરતા એની પાછળનું કારણ શું હશે? વચ્ચેટીઓ નારાજગી બી હોઈ શકે છે. જી, નારાજગી ઘણા બધા નેતાઓની નારાજગી બી હોઈ શકે છે. તો એનાથી ઠીક છે. જે કલાકારો સન્માનિત થયા એમાંથી કોઈનો ફોન આપના પર આવ્યો? હા, આવ્યો ને. કોનો? જિગ્નેશભાઈનો ફોન આવ્યો મારા ઉપર. અને કદાચ બીજા કલાકારો બી ટ્રાય કર્યું, પણ સળંગ હમણાં તમને ખબર 2-3 દિવસથી તો સળંગ મારો ફોન બીજી જ રહેતો હોય છે, એટલે કદાચ બીજા કલાકારોએ બી કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, ના થઈ શક્યો, એવું બી બની શકે. તો પછી રાજભા ગઢવીનું નિવેદન મેં સાંભળ્યું. એમાં પણ એમણે કહ્યું કે ભાઈ અઠવાડિયા પહેલાં અમને ઇન્વિટેશન આપ્યું હતું અને
ફોન પણ આવ્યો હતો અઠવાડિયા પહેલાં. પછી આ લોકો કહેતા કે ભાઈ અચાનક આયોજનથી ખબર નહીં એ જે કહેતા હોય તો રાજભાઈ તમે જોઈ લેજો સોશિયલ મીડિયા ઉપર કોઈ ચેનલમાં એમણે ઇન્ટરવ્યૂ આપ્યું છે આવું કોઈ. તો એણે કીધું રાજભા ગઢવી સાહેબે કે ભાઈ અમને આમંત્રણ આપ્યું એટલે અમે ગયા. કોને કોને બોલાય અમને ખબર નથી અને વિક્રમભાઈને કેમ નહીં બોલાય એ બધું અમને ખબર નહીં. બોલાવવા જોઈએ પણ નથી બોલાય, પણ અમને બોલાય તો અમે ગયા. ત્યાં ચોખ્ખી વસ્તુ જેને બોલાય એને જવું જોઈએ, જી જવું જોઈએ, સવાલ જ નહીં. એમાં કોઈ ખોટી વાત નથી, બરાબર છે. વીઆરઆઈના પાવર પ્લેના કાર્યક્રમમાં બોલી રહ્યા છો. આપ અમારા દર્શક મિત્રોને કોઈ મેસેજ આપવા માગતા હો તો આપને હું વિનંતી કરીશ. બસ મેસેજ તો હું એ જ આપીશ. પહેલાં તો મારા ક્ષત્રિય ઠાકોર સમાજ, રજપૂત સમાજના મારા દરેક મારા ચાહકો, શિક્ષણ આપણા સમાજમાં બહુ ઓછું છે. તો પહેલાં શિક્ષણને અપનાવો તો જ આપણો સમાજ અત્યારે જે પણ છે આટલો બહોળો સમાજ છે. એ રીતે નહીં, ગાઈ નકો. અચ્છા, હા. હો જાગો જાગો ઠાકોરો જાગો, જમાનો બદલાયો. જાગો જાગો ક્ષત્રિયો જાગો, જમાનો બદલાયો. હે નવા જુગના વાયરા વાયા, જમાનો બદલાયો. તમે શિક્ષણના માર્ગે હાલો, જમાનો બદલાયો. હો તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો. થેન્ક યુ વિક્રમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. જી થઈ ગયું ને?